નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86 અવનવા સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિયોરી ખાતે આવેલ નાઈ સમાજની વાડીમાં આજરોજ તારીખ 16/6/2024 ને રવિવારના રોજ સવારે સંત શ્રી સોહરામ બાપુ સોહમ આશ્રમ રાજપુરની પાવન નિશ્રામાં શૈક્ષણિક હેતુ માટે ભૂમિદાતા તરફથી દાનમાં મળેલ જમીનમાં છાત્રાલય બનાવવા માટેની જનરલ મીટિંગ યોજાઈ હતી। મંત્રી સ્વ આંબારામભાઈ પ્રજાપતિને શ્રદ્ધાંજલિ અર્પણ કરી 2 મિનિટનું મૌન પાળી નવીન કારોબારીની નિમણૂક થયેલ। નવીન કારોબારીમાંથી હોદ્દેદારોની વરણી સ્વમંત્રી પાસેના હિસાબો વંચાણે લઈ નવા મંત્રીને 4 છાત્રાલય બાંધકામ તેમજ વિદ્યાર્થી સન્માન સમારોહ અંગેની ચર્ચા કરવામાં આવી હતી। ચર્ચાઓને અંતે પ્રમુખ અણદાભાઈ એસ પ્રજાપતિ, કુંવારવા ઉપપ્રમુખ રામસિંહભાઈ પ્રજાપતિ, રવેલ મંત્રી વાલાભાઈજી પ્રજાપતિ, રાજપુર સહમંત્રી રમેશભાઈ એસ પ્રજાપતિ, લુંદ્રાણી સર્વાનુમતિ વરણી કરતા સભાખંડ તાળીઓના નાદથી ગુંજી ઉઠ્યો હતો। પૂર્વ પ્રમુખ વાલાભાઈ પ્રજાપતિએ નવનિયુક્ત પ્રમુખ અણદાભાઈનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું। ત્યારબાદ નવીન નિયુક્ત હોદ્દેદારોને બંને પરગણાના ભાઈઓએ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું। સમાજમાં સેવા આપતા નટુભાઈ પ્રજાપતિએ પ્રેસ રિપોર્ટર કાંકરેજનું નવનિયુક્ત હોદ્દેદારો શાલ ઓઢાડી સન્માન કર્યું હતું। ત્યારે નવીન પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે શ્રી કાંકરેજ હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજે મને સેવાને લાયક ગણી સેવક તરીકે પસંદ કરી આજે કાંકરેજ અને દિયોદર એમ 2 તાલુકાનું સામાજિક સંગઠન એટલે શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના સન્માનીય છે। તે બદલ સમાજના સમગ્ર જ્ઞાતિ બંધુઓનો હૃદયપૂર્વક આભાર માનું છું। સમાજે જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે તેને ટકાવી રાખવા હું સતત પ્રયત્નશીલ રહીશ। આજે સમાજના સમગ્ર યુવાન મિત્રોના મુખ ઉપર જે ખુશી દેખાતી રહી છે તે જોઈને મને કામ કરવાની શક્તિ મળી રહે તેવી શ્રી 12 બીજના ધણી રામદેવજી મહારાજને હૃદયથી પ્રાર્થના કરું છું। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રસિકભાઈ વી પ્રજાપતિ રાજપુર, જ્યારે આભાર વિધિ દશરથભાઈ પ્રજાપતિએ સિહોરીએ કરી હતી। ધન્યવાદ। અહેવાલ અલ્પેશ ગોસ્વામી, કાંકરેજ।